ઇઝરાયેલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ પર કર્યો હુમલો. પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત. ઇઝરાયેલે રવિવારે મોડી રાત્રે ગાઝામાં અનેક સ્થળોએ હુમલા કર્યા છે. આ હુમલામાં એક શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત થયાના રિપોર્ટ મળ્યા છે. શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા બુઝાયા હતા. કિન્ડરગાર્ટન સ્કૂલ હતી અને આ શાળાનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થઈ રહ્યો હતો. આ હુમલામાં 2 રેડ ક્રોસના કાર્યકરો, એક પત્રકાર અને કેટલાક બાળકોના મોત થયા છે. આ અંગે મળેલા રિપોર્ટ પ્રમાણે સોમવારે ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. તો બીજી બાજુ સ્પેને માંગ કરી છે કે વિશ્વભરના દેશો ઇઝરાયેલ પર પ્રતિબંધ લાદે. ગાઝા પર 23 મેના રોજ ઇઝરાયેલી હુમલામાં ખાન યુનિસના મહિલા ડોક્ટર અલ નજ્જરના 9 બાળકો માર્યા ગયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7 મહિનાથી 12 વર્ષ સુધીની હતી. આ હુમલામાં ડોક્ટરના પતિને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. ઇઝરાયેલી સેનાના જણાવ્યા પ્રમાણે ગાઝામાં મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે હેઠળ 14થી 20 મે દરમિયાન હમાસના 670થી વધુ ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ગાઝાના લગભગ 512 લોકો માર્યા ગયા હતા. ગાઝાના સરકારી મીડિયા કાર્યાલય દ્વારા રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીના 77% ભાગ પર નિયંત્રણ મેળવી લીધું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.